જો તમે એક્સપ્રેસ વે પર સફર કરો છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઈવે ફીના નિયમો જે છે તેમાં સુધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઈવે ફી 2008માં વધારો થયો છે, જેમાં જે એક્સપ્રેસ વે તેની પૂરી લંબાઈમાં કાર્યરત ન હોય, એટલે કે ઓપરેશનલ ન હોય, આખો રસ્તો ન બન્યો હોય, અડધો હજુ કામ ચાલી રહ્યું હોય, એવા રૂટ પર મુસાફરો પાસેથી હવે આખો ટોલ નહીં વસૂલી શકાય. જે એક્સપ્રેસ વે પાર્શિયલી ખુલ્લા છે, અંશતઃ ખુલ્લા છે, ત્યાં એક્સપ્રેસ વેના રેટ મુજબ નહીં, નેશનલ હાઈવેના સામાન્ય દર મુજબ ઓછો ટોલ વસૂલવો પડશે. અને આ ફેરફાર આવનારી 15મી તારીખથી જ લાગુ થઈ જશે. 15મી ફેબ્રુઆરી 2026થી મુસાફરોને આર્થિક રાહત મળશે અને તેના કારણે ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. ઘણા સ્થાનો પર તમે જોયું હશે કે એક્સપ્રેસ વેના રેટ વધારે હોવાને કારણે લોકો અન્ય રૂટનો ઉપયોગ કરતા હોય છે, જ્યાં ટ્રાફિક જામની સ્થિતિ થતી હોય છે, તો તેમાં પણ રાહત મળશે. અને જે સંપૂર્ણ રસ્તો ઓપરેશનલ નથી ત્યાં આખા રસ્તાનો જે ટોલ લેવામાં આવતો હતો તે હવે નહીં લેવામાં આવે, એટલે તેમાં રાહત મળશે. ટોલ ઓછો થશે, જે લોકોને સીધી રીતે અસર કરશે. અને એક્સપ્રેસ વેના રેટની બદલે નોર્મલ નેશનલ હાઈવેના રેટ અનુસાર ટોલ લેવામાં આવશે. સરકારનો ઉદ્દેશ એ છે કે લોકોને આર્થિક બોજ તેનાથી હળવો કરી શકાય. જે વધુ પૈસા ચૂકવવા પડતા હતા, ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ એક્સપ્રેસ વેઝનો ઉપયોગ કરે છે, અથવા તો જે લોજિસ્ટિક સામાન, મતલબ કે તમે ટ્રક આદિ વસ્તુઓ સાથે સંકળાયેલા છે, કે જેઓ રોજ સામાનની હેરફેર કરે છે અને તેમણે વધુ સમય અને નાણાંનો ખર્ચ કરવો પડતો હતો, ત્યારે એવા લોકો માટે પણ ફ્યુલની પણ બચત થશે, પૈસાની પણ બચત થશે. તો સરકારે શું નક્કી કર્યું છે? સરકારે નક્કી કર્યું છે કે જે એક્સપ્રેસ વે પૂરી રીતે કાર્યરત નથી ત્યાં આખા રૂટનો ટોલ નહીં આવે. જે પાર્શિયલી ખુલ્લા છે ત્યાં હવે નેશનલ હાઈવેના સામાન્ય દર મુજબ, એટલે કે એક્સપ્રેસ રેટ નહીં પણ નેશનલ હાઈવેનો ઓછો ટોલ વસૂલવામાં આવશે. અને 15મી ફેબ્રુઆરીથી જ આ નિયમ લાગુ થઈ જશે.